તો હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત. ધંધુકામાં જે બનાવ બન્યો છે, જે ભરવાડભાઈને જે મારી નાખવામાં આવ્યા છે, હત્યા કરી નાખવામાં આવી છે, ચાકુના ઘા કર્યા છે અને દુકાનો પણ હળગાવી દીધી છે. તમે લોકોએ જોયું હશે કે સોશિયલ મીડિયાની અંદર હાલ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ધંધુકાના, અને તમે પણ જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયાની વર્ષ કે 2 વર્ષ 3 વર્ષ એક ભરવાડ સમાજનો વ્યક્તિ મુસલમાન ગમે ત્યારે મારી જાય છે અને હત્યા કરી જાય છે. આવી રીતે કિશનભાઈ ભરવાડને પણ મારી નાખવામાં આવ્યા હતા અને હત્યા કરી નાખવામાં આવી છે. આ બીજા 2 ભરવાડ ભાઈઓ નથી, આની પછી ત્રીજા પણ છે. તમને બધા લોકોને ખબર ન હોય તો હું કહી દઉં કે ત્રીજા પણ છે. એનું નામ છે નવગણભાઈ ભરવાડ. તમને લોકોને ખબર હોય તો હું કહી દઉં કે નવગણભાઈ ભરવાડ 2 થી 3 મુસલમાનના છોકરા એક હનુમાનજી મહારાજની મંદિર સામે એકી કરતા કે મૂતરતા. એમને ના પાડી છે કે અહીંયા મંદિર છે અને સામે મૂતરોમાં એને પણ હત્યા કરી નાખી અને મારી નાખવામાં આવ્યા છે. જે આ મિત્રો તમને બધા લોકોને ન ખબર હોય તો હું કહી દઉં કે નવગણભાઈ ભરવાડને પણ મારી નાખવામાં આવ્યા છે અને હત્યા કરી નાખવામાં આવી છે. કમસે કમ ઘણા વર્ષની વાત છે. કમસે કમ 2000 જ્યારે કોંગ્રેસ હતી એ સમયમાં કોંગ્રેસ હતી. જી હા મિત્રો, બીજેપી નથી. તો આવા વિડીયો અમારી ચેનલમાં જોવો હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી નાખજો. જય હિન્દ, જય ભારત.